હેલો વાયટી ફેમિલી, આજે બનાવીશું રાગીનો શીરો। એના માટે રાગી લીધી છે, ગોળ, 2 ચમચી ઘી અને કાજુ બદામ લીધા છે। ત્રણ પીસ લીધા હતા, એને ઝીણા કૂટી લીધા છે અને પાણી જોઈશે આપણને। તો ચાલે આપણે હવે બનાવીએ રાગીનો શીરો। એના માટે કઢાઈ લીધી છે અને હવે ગેસ ઓન કરીએ અને કઢાઈ થોડી ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું ઘી। ઘી થોડું ગરમ થાય એટલે આપણે વચ્ચે ચેક કરતા રહીશું કે ઘી ગરમ થયું છે કે નથી થયું। જો હવે ઘી ગરમ થઈ ગયું છે, આપણે સેજ રાગી નાખીને જોઈએ એટલે ગરમ થઈ ગયું છે। હવે એમાં રાગી નાખીએ। રાગીને થતા છે ને તો 2 થી 3 મિનિટ લાગે છે, 2 થી 5 મિનિટમાં મિનિમમ થઈ જતી હોય છે। થોડી રાગી આપણે થોડી વાર થઈ જાય એટલે એમાં છે ને તો આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું, જે કાજુ અને બદામ ઝીણા ઝીણા કર્સ કર્યા હતા ને એ। જો કાજુ બદામ નાખી દીધા છે, એને બી થોડી વાર છે ને તો 2 મિનિટ સુધી એને છે ને થોડા મિક્સ કરી લઈશું, હલાવી દઈશું, એ બી થઈ જશે। હવે નાખીશું પાણી। તમે પાણી અથવા દૂધમાં બી બનાવી શકો, પણ મેં પાણીમાં બનાવી છે। તો હવે છે ને તો 2 થી 5 મિનિટમાં થઈ જશે। હવે ગોળ નાખ્યો છે, હવે ગોળને ઓગળતા 2-5 મિનિટ લાગશે, એટલે ગોળ ઓગળી જાય એટલે આપણો રાગીનો શીરો તૈયાર થઈ જશે। ચલો, આપણો રાગીનો શીરો તૈયાર છે। હવે એને સર્વ કરી લઈએ અને મારી બેબીને જમાડી દઈએ। તો તમે જરૂરથી ટ્રાય કરજો, અને નાના બાળકો માટે બહુ હેલ્ધી હોય છે, એમાં કેલ્શિયમ ભરપૂર હોય છે, એટલે રાગીનો શીરો તમે દિવસમાં 1 વખત ખવડાવી શકો।